ફરિયાદીશીને નોટોનું બંડલ બતાવી વિશ્વાસમાં લઈ સોનાના ઘરેણા ઉતારી લઈ છેતરપિંડી કરનાર ગેંગના નાસ્તા ફરતા આરોપીને અમદાવાદ ખાતેથી પકડી પાડતી ચોક બજાર સર્વેલન્સ ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનજી ચૌધરી સાહેબ નાઓ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસઆઈ મકરાણી સાહેબ નાઓએ સર્વેલન્સ સ્ટાફના માણસોને નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે જરૂરી સૂચના તથા માર્ગદર્શન આપેલ છે। આધારે તારીખ 11/8/2025 રોજ ફરિયાદી શ્રી વેટ રોડ બહુજનનગર સોસાયટી પાસે ચાલતા જતા હોય ત્યારે એક અજાણી મહિલા તથા 3 અજાણ્યા પુરુષોનાઓએ ફરિયાદી મહિલા સાથે વાતચીત કરી થોડા આગળ લઈ ગયેલ અને ફરિયાદી મહિલા સહિત તમામ ફૂટપાથ ઉપર નીચે બેસી એક ઈસમ તેની પાસે રહેલ નોટોનું બંડલ ફરિયાદી મહિલાને આપી તમારા ઘરેણા પણ કોઈ લઈ જશે તેમ કહી વિશ્વાસમાં લઈ વાતચીત કરતા ફરિયાદી મહિલાએ પહેરેલ સોનાની ચેન નંગ 1 તથા સોનાની વીંટી નંગ 1 ઉતારીને આપતા તે ઘરેણા આરોપીઓએ છેતરપિંડીથી લઈ નાસી ગયેલાનો બનાવ બનેલ હોય જે ગુનો અગાઉ ડિટેક્ટ કરવામાં આવેલ હોય અને ગઈ તારીખ 26/8/2025 રોજ સદર ગુનામાં સંડોવાયેલ એક મહિલા તથા 2 પુરુષ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી અને સદર ગુનાના સંડોવાયેલ આરોપી નામે મનોજ વિષ્ણુભાઈ બાવરી નાઓ પોતાની ધરપકડ ટાળવા સારું 800 નાસ્તો ફરતો હોય જે આરોપી મનોજ વિષ્ણુભાઈ બાવરી નાઓને હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ ભીમજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ કાંતિભાઈ નાઓએ હ્યુમન સોર્સિસ તથા મળેલ બાતમીના આધારે અમદાવાદ ખાતેથી પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે।